બોટાદ જિલ્લામાં ખેતીના પાકને વ્યાપક નુકસાની પહોંચી છે। મુખ્યત્વે મગફળી, તલ, કપાસ, જાળ સહિતના પાકોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તૈયાર થયેલો પાક ખેતરોમાં પલળી જતા તેની ગુણવત્તા બગડી છે। ઉપજમાં ઘટાડો થવાની ભીતિ છે, જેના કારણે જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। લાંબા સમયની મહેનત અને રોકાણ બાદ પાક હાથવેતમાં હતો, પરંતુ માવઠાના કારણે મોટો આર્થિક ફટકો પડ્યો અને ખેડૂતોને પાક સડી જવાનો ડર સતાવી રહ્યો છે। ખેડૂતોએ સરકાર પાસે માંગણી કરી છે કે તાત્કાલિક ધોરણે નુકસાનનું સર્વે કરાવવામાં આવે, આ આફતમાં ફસાયેલા ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે। બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલ રાતથી જ સમગ્ર પંથકમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। કમોસમી વરસાદના માવઠાથી ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। હું હાલ જે પ્રમાણે આપને આ જે દ્રશ્ય બતાવી રહ્યો છું, હાલ અત્યારે અમે એક ખેતરમાં આવ્યા છીએ, ત્યાં મગફળી એટલે કે જે માંડવીનો જે પાક છે તેમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે આ ખેડૂતે જે મહેનત કરેલી છે તે મહેનત પર પાણી ફરી વળ્યા છે। વરસાદી માવઠું જે પડ્યું હતું તેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે। વાત કરવામાં આવે તો કપાસ હોય, મગફળી હોય, જુવાર હોય, તમામ જે પાકને ભારે નુકસાની જોવા મળી રહી છે। જે પ્રમાણે આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે ખેડૂતોના હાલ બેહાલ થઈ રહ્યા છે। આપણે ખેડૂતો જે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, તેમને કેવી નુકસાની થઈ છે તે બાબતે પણ વાત કરીશું। શું નામ છે આપનું? કલ્પેશભાઈ ચાવડા। કલ્પેશભાઈ, કેવું નુકસાનમાં તો અત્યારે આ મગફળીના પાછલા પડ્યા એટલે બધું ઢોરણ માટેની નિરણ પૂરી થઈ જશે। બીજા નંબરમાં કે મગફળી જે કાંઈ છે એ હળશે, કાળી પડી જશે, જેની અંદર સરકાર સીસીઆઈમાં અમે નાખવા જઈશું। એક તો સરકાર 70 મણ લેવાની વાતું કરે છે અને હવે આ પણ લેશે નહીં, એવું કહે છે કે આ મગફળી તમારી ખરાબ છે, એટલે ખેડૂતોને તો અત્યારે પૈડા ઉપર પાટું લાગ્યું છે। આ કેટલા વીઘાની મગફળી છે? આ ખેતરની અંદર મારે 25 વીઘાની મગફળી છે। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ખેડૂત છે તેમને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, અન્ય પણ ખેડૂત છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, કેવો વરસાદ છે અને કેવી નુકસાની? બહુ નુકસાની છે। મગફળી, કપાસ બધા મોલાતમાં નુકસાની છે। કપામાં બધું કપા ખરી ગયો છે, છીંડવા ફૂલડા બધું અને હુકાઈ ગયો છે કપાય તે। શું માંગ શું છે તમારી? ખેડૂતને સર્વે કરીને સરકાર વળતર આપે એવી માંગ છે અમારી। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું કે જગતનો તાત હાલ ચિંતામાં છે। આ કમોસમી વરસાદ પડવાથી જગતના તાતને ભારે હાલાકી પડી રહી છે અને માવઠાના મારથી ખેડૂત પરેશાન જોવા મળી રહ્યો છે। કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ।